અરે ઓ ભાઈ, પાતાળ કેતુને શોધતા શોધતા રાતથી દિવસ થઈ ગયો, પરંતુ એની ક્યાંય ભાળ ના મળી. અરે જરૂર ડરના કારણે ભાગી ગયો હશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. છે કોઈ ક્ષત્રિય કુમાર જે અમારી અભિલાષા પૂર્ણ કરી શકે? પ્રણામ મહારાજ. આવ કુમાર ઋતુધ્વજ, આવો. આપે અમને કેવી રીતે જાણ્યા? મહારાજ પહોંચેલા સંન્યાસી છે. આ પૃથ્વી તળ પર આમથી કંઈ નથી છુપ્યું. કુમાર, શું અમારી સેવા કરશો? અવશ્ય કરીશું. આજ્ઞા આપો. ધન્ય છો કુમાર, ધન્ય છો. પુત્ર, આજથી અમે યજ્ઞ કરવા ઈચ્છુક છીએ, તથા એ હેતુ અમને ધનની આવશ્યકતા છે. ધનની આવશ્યકતા? কিন্তু અમારો રાજમહેલ તો અહીંથી બહુ જ દૂર છે. કાંઈ વાંધો નહીં. ઓમ નમઃ શિવાય. કુમાર, હા? તમારા ગળામાં નાગકંઠ હાર છે, એ અમને આપી દો. એનાથી અમારું કામ ચાલી જશે. નાગકંઠહાર? কিন্তু મહારાજ, બસ, વિચારમાં પડી ગયા કુમાર. અમે પહેલેથી જ જાણતા હતા કે આજકાલ હરિશ્ચંદ્ર તથા રઘુ જેવા દાનવીર ક્યાં. નહીં નહીં મહારાજ, એવું ન કહો. આ હાર હમણાં જ આપને સોંપું છું. હાલો મહારાજ, લો મહારાજ. ધન્ય છો કુમાર, ધન્ય છો, ધન્ય છો. ચંચલાનંદ, જી ગુરુદેવ. કુમાર તથા એમના સાથીઓને ભગવાનનો પ્રસાદ આપીને સ્વયંના ધર્મનું પાલન કરો. જેવી આજ્ઞા ગુરુદેવ. આહા, ધન્ય છો, ધન્ય છો. ઓમ નમઃ શિવાય. રાજકુમાર પ્રસાદ લો. ધન્યવાદ. તમે લો. લાવ લાવ, જલ્દી લાવ. કુમાર, ભગવાનનો પ્રસાદ તો કોઈ ભાગ્યશાળીને જ મળતો હોય છે. ખાઓ ખાઓ તથા આ તો ખાઓ, અત્યંત ભાગ્યવાન છે. ખાઓ ખાઓ. ઓમ ખાઓ, નમઃ ખાઓ. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મામલો ગંભીર. પ્રસાદની અંદર તો વિષ છે. અમારી સાથે દગો દગો. થોડી જ ક્ષણોમાં તમે બંને યમલોક પહોંચી જશો. કપટી સાધુ, છોડ. નહીં, અમે તને મારી નાખીશું, મારી નાખીશું, મારી નાખીશ. કપટી સાધુ. ઓમ નમઃ શિવાય. સાંભળો, હવે તમે લોકો પાતાળપુરી જાઓ. અમે અયોધ્યા જઈએ છીએ. મહારાજ. મદાલસા, મદાલસા. આ શું? આ કેવું અપશુકન? પ્રભુ ભોળાનાથ, મારા સ્વામીની રક્ષા કરો. પ્રભુ, મારા સ્વામીની રક્ષા કરો. નાગપુત્ર, નાગ કન્યા. ભોળાનાથ, આપે અમને શા અર્થે યાદ કર્યા? શું આજ્ઞા છે પ્રભુ? તાલ કેતુએ ઋતુધ્વજ તથા એમના સાથીને વિષ આપીને એમનું જીવન સંકટગ્રસ્ત કરી મૂક્યું છે. જાઓ, એમની રક્ષા કરો.
ભ્રાતા ઋતુધ્વજ, નાગપુત્ર, નાગકન્યા, ભગવાન શંકરની કૃપાથી તમારા શરીરનું વિષ દૂર થયું. અતઃ આપ બંનેને કોઈ ભય નથી. અમારા પ્રાણોની રક્ષા કરવા વાળા આપ કૃપાળુ છો. કિંતુ એ પાખંડી સંન્યાસી ક્યાં ગયો? એ સ્વયંનું કાર્ય કરીને ચાલ્યો ગયો. એ સંન્યાસી અન્ય કોઈ નહીં, નીચ તાલકેતુ હતો. તાલકેતુ! હા કુમાર, અતઃ તમે શીઘ્ર સ્વયંના રાજમહેલ ત્યાં પધારો. કે નીચ ત્યાંય કોઈ અનર્થ ન કરી બેસે. આવ ગંભીર, ચાલો ભાઈ, ચાલો. કિંતુ મારો લાલ હજી સુધી નથી આવ્યો. આ ચિંતા અમને વ્યાકુળ કરી રહી છે. ક્યાં રહી ગયો અમારો પુત્ર? અનર્થ થઈ ગયો મહારાજ, અનર્થ થઈ ગયો, ઘોર અનર્થ થઈ ગયો. સાધુ મહારાજ, કેવો નર્થ થઈ ગયો? જણાવો મહાત્મા, શું થયું? કેવી રીતે કહું? કહેતા મારી જીવહા થથરી રહી છે, છાતી ફાટી રહી છે. ઓહો પ્રભુ, કેવું કેવું કરુણામય દ્રશ્ય હતું એ. દ્રશ્ય? મહાત્મા, સત્ય સત્ય જણાવો, વાત શું છે? અયોધ્યાપતિ, અમે યોગ દ્રષ્ટિથી જોયું. આપના સુપુત્ર કુમાર કાલ રાત્રે રાક્ષસોની પાછળ જતા જતા દૂર ચાલ્યા ગયા. દૂર. ઘોર યુદ્ધ થયું, ભયાનક લડાઈ થઈ. તથા જે પર્યંત અમે રાજકુમારને બચાવવા હેતુ અમારા આશ્રમની બહાર પહોંચ્યા તો અમે જોયું કે રાજકુમાર લડતા લડતા શીઘ્ર જણાવો, પછી શું થયું? પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા. કુમાર! પુત્ર! નહીં, આ ખોટું છે. આવું કદાપી શક્ય ન થઈ શકે. મારા માથાનો સિંદૂર કોઈ નહીં ભૂસી શકે. મદાલસા! માં, પિતાશ્રી, જે પર્યંત સ્વામીના ગળામાં એ નાગકંઠ હાર છે, એમના જીવન પર કોઈ કષ્ટ નહીં આવી શકે. આપ આ સંન્યાસીની વાત પર વિશ્વાસ નહીં કરતા. આ ખોટું બોલી રહ્યા છે. મદાલસા! સંન્યાસી કદાપી ખોટું નથી બોલતા. આ રહ્યો એ નાગકંઠ હાર. નાગકંઠ હાર? હા. કેમ? હવે તો આવી ગયો સંન્યાસીની વાત પર વિશ્વાસ? નહીં, સ્વામી! પુત્ર, મારા લાલ! કુમાર! કુમાર! સાધુ મહારાજ, મારા પુત્રએ કદાપી કોઈનું કંઈ નથી બગાડ્યું, તો વિધાતાએ મારી મમતાનું ગળું શા અર્થે દબાવી દીધું? કહો ને મહાત્માજી, અમ પર આ દુઃખનો વજ્રપાત કેમ થયો? આ વજ્રપાત મદાલસાના કારણે થયો છે. આપ શું કહી રહ્યા છો? જે પથ્થરની રેખાની જેમ જ સત્ય છે. પશ્ચાત જે ભવિષ્યમાં થવા કાળ છે એ કાન ખોલીને સાંભળી લો. હજી તો કેવળ રાજકુમાર સમાપ્ત થયા છે. એ પશ્ચાત મહારાજ આપ પશ્ચાત સર્વ પ્રજા સમાપ્ત થઈ જશે. મહાત્મા! રાજન, યદિ આ વિનાશથી બચવું હોય તો અયોધ્યાની આ પાવન ધરતીથી આ પાપણ મદાલસાને હંમેશ માટે દૂર કરી. મહારાજ, સંન્યાસી સત્ય કહી રહ્યા છે. મદાલસાને અહીંથી દૂર કરવામાં જ આપણી ભલાઈ છે. એમણે અમારા કુમારને છીનવી લીધા છે. અમારા લાડકા રાજકુમારને અમારાથી અલગ કરી દીધા. નહીં પ્રજાવાસી, નહીં પ્રજાવાસી, એવું ન કહો. હું સ્વયંના સ્વપ્નમાં પણ પતિનું અહિત નહીં ઈચ્છી શકું. ચૂપ રહે. મારા લાલને તો ખાઈ ગઈ, હવે શું આમ સર્વના રક્તથી સ્વયંની તરસ મટાડીશ? ખબરદાર જો મને માં કહી, દૂર થઈ જા મારી આંખો સમક્ષથી. ચાલી જા અહીંયાથી. સંન્યાસીની વાતોમાં આવીને આપ મને આપના ચરણોથી દૂર ન કરી દો. આપ ભલે જ નાગકંઠાર લઈ આવ્યા હોય, କିନ୍ତୁ મારું મન કહી રહ્યું છે કે મારા દેવતા જીવિત છે. પિતાશ્રી, આપ તો મારી વાત પર વિશ્વાસ કરો. હું આપની પુત્રી સમાન છું. અયોધ્યાવાસીઓ, હું આપને પ્રાર્થના કરું છું, હાથ જોડું છું, મને અહીંથી ન નીકાળો. એક દિવસ મારા દેવતા અવશ્ય પધારશે. નહીં, જે મૃત્યુ પામે એ કદાપી પાછા ન આવે. મહારાજ, અયોધ્યાવાસીઓ, આ પાપણને અહીંથી શીઘ્ર કાઢી મૂકો. જુઓ, સાંભળો, વિનાશના વાદળ ગરજી રહ્યા છે. અરે જોઈ શું રહ્યા છો? આ પિશાચીનીને અહીંથી ધક્કા મારીને કાઢી મૂકો. ભાગ રે પિશાચીની, ભાગ અહીંથી. કાઢો એને, નહીં તો મારી નાખશે આપણને. હા ભ્રાતા, અમે મદાલસાના સિંદૂરને ભૂસી નાખ્યું છે. એના પતિને વિષ આપીને યમલોક મોકલી દીધો છે. અતિ સુંદર. તમારા શુભ કાર્ય પર
અમને ગર્વ છે તાલકેતુ. અમને ત્યાગનારી મદાલસા હવે પૂર્ણ જીવન અહીંયા ત્યાં ઠોકરો ખાતી રહેશે. પિતાશ્રી, માં, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે જે માયાવી સંન્યાસીએ અમને તથા ગંભીરને વિષ દઈને મારવાનો પ્રયત્ન કર્યો, એણે જ આપને દગો દઈને મદાલસાને આમ સર્વથી દૂર કરી દીધી છે. હે ભગવાન, આમથી કેવું પાપ થયું? એક સતી નારીને અમે ઘરેથી કાઢી મૂકી. પુત્ર જાઓ, ક્યાંયથી અમારી વહુને લઈ આવો. જ્યાં સુધી અમે એની ક્ષમા નહીં માંગીએ, અમારા પાપોનું પ્રાયશ્ચિત નહીં થાય. ચિંતા ન કરો માં. ધરતી, આકાશ, પાતાળ, જ્યાં ક્યાંય પણ મદાલસા હશે, હું એને શોધીને જ રહીશ. સ્વામી, 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 મદાલસા! સ્વામી, મદાલસા! હા, મદાલસા! સ્વામી, આપે મારી રક્ષા કરી, આપે મને બચાવી. જંગલની હરણીની પાછળ ભાગી રહ્યો હતો. એ ભાગી ગઈ તથા તું મળી ગઈ. નહીં, આમ પર કૃપા કરો, પુણ્ય કમાઈને પાપ નહીં કરો. હું પારકી સ્ત્રી છું. પારકી નહીં, મારી છે. નહીં, આવ આવ, નહીં, શર્મા નહીં. છોડી દે. પાપી દુરાચારી, છોડી દે. ભાગીને જઈશ ક્યાં? ખૂબ જ થાકી ગઈ હોય. મેં કહ્યું હતું ને કે બચીને નહીં જઈ શકે. ભોળાનાથ, મારી રક્ષા કરો. આ પાપીના પંજામાંથી મારી રક્ષા કરો ભગવાન. જેટલું પોકારવું એટલું પોકારી લે. કેટલી સુંદર લાગે છે તું. છોડી દો કેટલી સુંદર લાગે છે તું. ભગવાન, બચાઓ. સ્વામી, હે ભોળાનાથ, સતી મદાલસા આપને કરુણ સ્વરોમાં પોકારી રહી છે. પેલા નીચ રાક્ષસથી એના સતીત્વની રક્ષા કરો. વીરભદ્ર, મને બચાઓ. કેટલી સુંદર છે. બચાઓ. કોણ છે? આજે તારું મૃત્યુ મારા હસ્તકે છે. સ્વામી, એ માયાવી રાક્ષસે તો હાથીનું રૂપ ધારણ કરી લીધું. ચિંતા ના કરો ગૌરી. જય ભોળાનાથ.
સ્વામી સ્વામી રામ પ્યારી, હા ધનદુલારી. આવી ગઈ કોઈ કિસ્મતની મારી. કેમલી, તું શું તારા પતિને શોધી રહી છે? હા બેન, શું નામ છે તારું? મદાલસા. મદાલસા. આને કહેવાય કિસ્મતનો ખેલ. તું એને શોધી રહી છે? અને એ તને શોધી રહ્યો છે. શું તમે મારા સ્વામીને જોયા? હા હા, અહીંથી જ ગયો હતો ને, અમે એને પાણી પીવડાવ્યું તું. ચાલો ચાલો હા, પાણી ચાલો, પી લો. ચાલો. તરસ લાગી હશે. પરંતુ બેન, અરે ગભરાય છે શું કામ? અમે તને એનાથી મેળવી દઈશું. સાચે? હા હા, ખોટું બોલવું તો અમે શીખ્યા જ નથી. હા કેમ બહેન દુલારી? હા બેન રામ પ્યારી, ચાલ ઘરે ચાલ. ઘરે? હા હા, જ્યાં સુધી અમે એનાથી મળાવશું નહીં, આરામથી અમારા ઘરે રહેજે. હા અરે વિચારે છે શું? ચાલ ચાલ ઘરે ચાલ. ચાલ મારા ચાકડા ચક ચક ચાકડા રે ચાલ રે, ભોળા બાબા થી નિરાળું મારું કોઈ નથી. અરે દુલારી, સાથે જ રામ પ્યારી, આ ત્રીજું કોણ છે? એક દુખિયારી છે બિચારી, પતિ માટે છે પરેશાન. અમે આને કહ્યું તારા પતિ સાથે મળાવી દેશું. પણ તમે કેવી રીતે મળાવી દેશો? અરે જે કામ દુનિયામાં કોઈ નથી કરી શકતું એ અમે કરી શકીએ છીએ. પણ આ તો અરે તમે કેમ ચિંતા કરો છો? આ કઈ આપણી પર બોજો બનીને થોડી રહેશે. હા જીજાજી, જ્યાં સુધી આનો પતિ નહીં મળે આ ઘરનું બધું કામ કરશે. કુએથી પાણી ભરીને લાવશે. અને વાસણો માટે માટી એ ખૂન છે. માટીએ ખૂંદશે? માં માં માં. અને અમારા બાળકો માટે, અમારા બધાની માટે ખાવાનું ઈ બનાવશે. ખાવાનું? કેમ બેન રામ પ્યારી? હા બહેન દુલારી. તું હા હું. નદી કિનારે તમે મૂર્છિત પડ્યા હતા. હું તમને અહીં ઉઠાવી લાવી. પરંતુ જે સ્વાર્થને લઈને તું મને અહીંયા લાવી છો એ કદાપી પૂર્ણ નહીં થાય. મારા હૃદયમાં કેવળ મદાલસા છે તથા મદાલસા જ રહેશે. આ શું કરી રહી છે? અરે આ તારું કામ નથી. જા જા જા, મને કરવા દે. હાય હાય હાય, મોટા આવ્યા દયાળુ મહાત્મા. હા કેમલી, ઉભા ઉભા મોડું શું જુએ છે? ખૂન માટી. અરે જરા જલ્દી પગ ચલાવ. તમે ચાલો અંદર. કેમલી, બેસી ગઈ શેઠાણી બનીને? બેન, હું બહુ થાકી ગઈ હાય છું. હાય હાય, થોડાક કામમાં થાકી ગઈ તું. માં માં માં, મને ભૂખ લાગી છે. હાય હાય, મારા છોકરા ભૂખથી તડપી રહ્યા છે અને તું આરામ કરી રહી છે. ચાલ બનાવ ચાલીને રોટલી. વાહ વાહ, અરે વાહ વાહ, શું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. અચ્છા ખાઓ વાહ. ખાઓ. વાહ ભાઈ તો અમારે કહેવું જોઈએ. કેમ બેન રામ પ્યારી? હા બહેન દુલારી. કેમ રે રામ પ્યારી, કાલની વાસી રોટલી ક્યાં છે? પેલી મુઈને કઈ દેવાનું છે. ત્યાં જ રાખી છે. અરે મનુષી, જે મોડું શું લટકાવ્યું છે? લે રોટલી ખાઈ લે. બહેન, મારે રોટલી નહીં, મારા પતિ જોઈએ. ક્યાંય એમની ભાડ મળી? થુ, ભાળ મળશે ક્યાંય ને ક્યાંય તો મળી જ જશે. કદાચ આ જન્મમાં ન મળ્યો તો આવતા જન્મમાં મળી જ જશે.